વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન, એમાં સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપણને એક આલેખ આપ્યો છે અને આલેખ ઉપરથી અમુક પ્રશ્નો આપ્યા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આ જે આલેખ છે ને થોડો કોમ્પ્લિકેટેડ છે. જો અહીંયા આપણે એવું કીધું છે કે આકૃતિ 3.4 માં આપેલા આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. પછી પ્રશ્નો આપ્યા છે. હવે અહીંયા જે છે એક શખ્સ ઉપર આપણને વર્ષ આપ્યા છે 1989, 90, 91, 92, 93. અહીંયા આપણને 100, 200, 300, 400, 500, 600 આ રીતે પુસ્તકોની સંખ્યા આપી છે. પણ આ આલેખમાં બે જ સ્તંભ એવા છે, એક આ 300 કે જે કટ ટુ કટ 300 એ છે અને એક છે આ 600. જો આ રીતે ના ખબર પડે તો તમારી પાસે નાની સ્કેલ હોય, તમે તમારા બુકમાં સ્કેલ મૂકીને પણ કરી શકો. હવે બાકીનામાં મેં જો અહીંયા 180, 475, 300, 225 એવું લખ્યું છે. હવે 475, 180 કે 225 આમાં ક્યાંય છે જ નહીં. અહીંયા 100 છે, 200 છે, 300 છે, 400 છે, 500 છે, આ રીતે છે. તો અહીંયા જે આ 180 આવ્યા કઈ રીતે આપણે પહેલા એ સમજી લઈએ, એટલે આખો આલેખ આવી જશે. પછી આ પ્રશ્નમાં કઈ નથી. તો હું અહીંયા સ્કેલ મૂકું તો આ 180 ની લીટી જે આ જે સ્તંભ હતો 1989 નો, એ અહીંયા 200 ને ટચ નથી થતો, 100 ને નથી થતો. અહીંયા ક્યાંક અંદાજિત ટચ થાય છે, અહીંયા અંદાજિત ક્યાંક ટચ થાય છે. એનો મતલબ મેં એવો અંદાજ કાઢ્યો કે આ 100 છે, અહીંયા 150 હશે અને અહીંયા 200 થાય છે. તો આ કેટલા હશે? 180. એવી રીતે 475 માં પણ એવું જ થયું. 475 નો સ્તંભ કે અહીંયા ટચ થયો, અહીંયા ટચ થયો. તો અહીંયા 475 એટલે અહીં 400. તો આ જે લાઈન થઈ 450 ની થઈ, તો આ ઉપલી લાઈન કેટલી થઈ જશે? અંદાજિત 475 ની. એવી જ રીતે 225 માં પણ એવું થયું. 225 માં મેં અહીંયા સ્કેલ મૂકી તો 200 કરતા થોડું વધી ગયું, જુઓ, એટલે કે અહીંયા ક્યાંક ટચ થયો. તો મેં એનો અંદાજ શું કરી લીધો? 225. બાકી આ ત્રણેય તો આ બે તો પૂરેપૂરું છે 300 ને 600. તો આ રીતે જ્યારે નો આપ્યો હોય આલેખમાં જેવું માપ એવું માપ કે જે નથી આપ્યું, તો એનો અંદાજ તમે આ રીતે સ્કેલ લઈને કાઢી શકો. અને તમારી પાસે આલેખ પેપર હશે એમાં તમારે આ રીતે સ્કેલ મૂકવાની બહુ ઝાઝી જરૂર નહીં પડે, કારણ કે એમાં તો સરસ મજાના બોક્સ દોરેલા જ હશે. તો તમને ખબર પડી ગઈ કઈ રીતે આનો અંદાજ કાઢ્યો. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલો જ પ્રશ્ન છે 1989, 1990 અને 1992 દરેક વર્ષમાં કેટલા વેચાણા? તો 89 નું આપણે કાઢ્યું તો કે 200 કરતા સેજ નીચો રહે છે, તો આપણે એને કેટલા કીધા? 180. તો આપણે લખીએ 1989 માં 180, 1990 માં 90 નો આપણે શું અંદાજ કાઢ્યો હતો? તો કે એ 400 કરતા વધુ હતું અને 500 કરતા ઓછો હતો, એટલે અંદાજિત અહીંયા ક્યાંક ટચ થતો હતો. મતલબ આપણે એવું વિચાર્યું કે 475 જેવું હશે. તો 1990 માં 475 તથા 1992 માં 92 નું આપણે જોઈએ તો 1992 નો જે સ્તંભ છે એ 200 કરતા થોડોક મોટો છે, અહીંયા ક્યાંક ટચ થાય છે. 200 થી અહીંયા ઉપર ટચ થાય છે. અહીંયા હોત તો 250 લઈ લે, 250. તો આને આપણે 225 કીધું. 225 પુસ્તકો નું વેચાણ થયું. હવે જો આ મેં 180, 475, 225 અંદાજિત લખ્યા છે. ટેક્સ્ટ બુક ની પાછળ આપણને જે જવાબો આપ્યા છે ત્યાંના જવાબો આપેલા જ નથી. ધેટ મીન્સ કે કદાચ તમે 180 ની જગ્યાએ કોઈ એમ કે મારે ભાઈ મને 180 નથી લાગતું, મને 175 લાગે છે, તો પણ તમારું ખોટું નહીં પડે, કારણ કે આપણને એક્ઝેક્ટ માપ આપેલું જ નથી. એટલે બહુ જાજી ચિંતા કરતા નહીં. ટેક્સ્ટ બુકમાં આની પાછળ જવાબ આપ્યા જ નથી. આપણે ખાલી આનો અંદાજ મેળવવાનો છે. ત્યાર પછી કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં 225? તો 475 વાળો સ્તંભ કયો છે? 1990. અને 200 વાળો કેટલો છે? 225 વાળો તો કે 1992. તો આપણે લખીએ 1990 માં 475 તથા 1992 માં કેટલા છે? 225. 92 માં 225 પુસ્તકો વેચવામાં આવ્યા.
હવે કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચાણા? તો કે જો 250 કરતા ઓછા અહીંયા છે 89 માં છે, આ તો વધી ગયા અને 92 માં છે. તો આપણે લખીએ 1989 અને 1992 માં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા. હવે 1989 માં વેચવામાં આવેલા પુસ્તકનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે તમે સમજાવી શકશો? તો કે હા, સિમ્પલ છે કે આપણે આપણી સ્કેલ અહીંયા રાખી અને આ જે 1989 નો સ્તંભ હતો એ અહીંયા 200 ને ટચ નહોતો થતો, પણ 200 કરતા થોડો નીચે અહીંયા ક્યાંક ટચ થતો હતો. જુઓ અહીંયા ટચ થતો હતો, તો આપણે અંદાજ એવો કાઢ્યો કે એનો સ્તંભ 200 કરતા ઓછો છે, નીચો છે, માટે અંદાજિત 180 પુસ્તકો વેચાણા હશે. તો આપણે લખીએ 1989 ના સ્તંભની ઊંચાઈ 200 કરતા ઓછી છે. 200 કરતા તો ઓછી છે, કેટલી છે તો આપણને એક્ઝેક્ટ અહીંયા તો આપેલી જ નથી. આથી અંદાજિત ઊંચાઈ 180 થશે. આપણે આ રીતે આનો અંદાજ કાઢો. વિડીયોને પોઝ કરી 3.3 નો બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 3.3 નો ત્રીજો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.